Lesson number 50. Introduction to open source software. ઓપન સોફ્ટવેર એટલે કે મુક્ત સ્ત્રોત પ્રકારના સોફ્ટવેરમાં તેનો કોડ ઓપન એટલે કે ઉપલબ્ધ હોય છે, જેને મેળવીને તેમાં ઈચ્છિત ફેરફાર કરી શકાય છે. ઓપન સોર્સ સોફ્ટવેરને ટૂંકમાં OOS ઓપન સોફ્ટવેર કહે છે. આ પ્રકારના સોફ્ટવેરને કોઈ પણ ઉપયોગકર્તા ઉપયોગમાં લઈ શકે છે, જે દરેક માટે ઉપલબ્ધ હોય છે. આ પ્રકારના સોફ્ટવેરનો સોર્સ કોડ ઉપલબ્ધ હોવાને કારણે કોઈ પણ ઉપયોગકર્તા તેને મેળવી શકે છે અને તેમાં ઈચ્છાનુસાર ફેરફાર કરી શકે છે. ઉપયોગકર્તા તેમાં નવી સુવિધાઓને ઉમેરી શકે છે અને ન જોઈતી સુવિધાઓને દૂર કરી શકે છે. જો કે આ પ્રકારની કામગીરી કરવા માટે ઉપયોગકર્તા પાસે પ્રોગ્રામિંગને લગતું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે શરૂઆતમાં આ પ્રકારનું સોફ્ટવેરનું નામ ફ્રી સોફ્ટવેર રાખવામાં આવ્યું હતું, જેમાં ખરેખર તો તે સોફ્ટવેરનો કોડ મફતમાં હતો, પરંતુ અસમજણમાં લોકો તેને મફત સોફ્ટવેર સમજતા હતા, જેથી તેનું નામ ફ્રી સોફ્ટવેરથી બદલીને ઓપન સોર્સ સોફ્ટવેર કરવામાં આવ્યું. લિનક્સ એ યુનિક્સના આધારે તૈયાર કરવામાં આવેલું ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સને શીખતા અગાઉ યુનિક્સ વિશે માહિતી મેળવવામાં આવે તો તે ઇચ્છનીય છે. ઓપન સોર્સ સોફ્ટવેરની વિશેષતાઓ. ઓપન સોર્સ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ એ નીચે મુજબ છે. તે સ્વતંત્ર રીતે રન અને પ્રયોગમાં લઈ શકાય તે પ્રકારના સોફ્ટવેર છે. તેમાં ઈચ્છિત ફેરફાર કરી શકાય છે. તેને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેમાં મૌલિક સુધારા કરેલા પ્રોગ્રામને ફરી વખત વિતરણ કરવાની સુવિધા આપવામાં આવે છે. ઓપન સોર્સ સોફ્ટવેર વિતરણ માટેના માપદંડ. ઓપન સોર્સ સોફ્ટવેર વિતરણ માટેના મુખ્ય માપદંડો નીચે મુજબ છે. તેનું કોઈ પણ પ્રકારની વધારાની કિંમત લીધા વિના પુનઃ વિતરણ કરી શકાય છે. તેમાં સોર્સ કોડ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેનું મૂળ લાયસન્સના રૂપમાં વિતરણ કરવામાં આવે છે. તેની સાથે ઉપલબ્ધ અધિકારોને અન્ય તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. ઓપન સોર્સ સોફ્ટવેરના ઉદાહરણો. ઓપન સોર્સ સોફ્ટવેરના મુખ્ય ઉદાહરણ નીચે મુજબ છે. એક ઓપરેટિંગ સિસ્ટમ. લિનક્સ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સના વિવિધ વિતરણ ઉબુન્ટુ લિનક્સ લાઇટ, ફેડોરા લિનક્સ મિન્ટ, એક્સઉબુન્ટુ વગેરે છે. આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. ગૂગલની ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પણ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સિવાય FreeBSD, સાંબા, મિનિક્સ, ફીડોસ વગેરે પણ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે ઓફિસ સ્યુટ. ઓપન ઓફિસ, લાઇબ્રેઓફિસ, અપાચે ઓપન ઓફિસ, IBM લોટસ સિમ્ફની, મી ઓફિસ, કે ઓફિસ વગેરે ઓપન સોર્સ પ્રકારની ઓફિસ સ્યુટના ઉદાહરણ છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની સાથે પૂર્વનિર્ધારિત રીતે ઓપન ઓફિસનું ઓફિસ સ્યુટ ઉપલબ્ધ બને છે. ઓફિસ સ્યુટ એ શબ્દ પ્રક્રિયા સ્પ્રેડશીટ. શબ્દ પ્રક્રિયા એટલે એક પ્રકારનું વર્ડ. સ્પ્રેડશીટ એટલે એક્સેલ. પ્રેઝન્ટેશન એટલે પાવરપોઈન્ટ. એક પ્રકારનું ડેટાબેઝ આધારિત પ્રોગ્રામ્સનો સમૂહ હોય છે. તે સામાન્ય રીતે માઇક્રોસોફ્ટના MS ઓફિસ સાથે સુસંગતતા ધરાવે છે. વેબ બ્રાઉઝર. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ઉપલબ્ધ બનતું મોઝિલા ફાયરફોક્સ એ વેબ બ્રાઉઝર અને ઓપન સોર્સ પ્રકારનું વેબ બ્રાઉઝર છે. મોઝિલા ફાઉન્ડેશને તૈયાર કરેલ મોઝિલા ફાયરફોક્સ સિવાય થન્ડરબર્ડ અને સનબર્ડ પણ આ ઓપન સોર્સ પ્રકારના વેબ બ્રાઉઝર છે. થન્ડરબર્ડ એ ઈમેલ ક્લાયન્ટ આધારિત પ્રોગ્રામ તરીકે વધુ પ્રચલિત છે. સનબર્ડ એ ઈ-મેનેજર પ્રકારનું સોફ્ટવેર છે. ઇન્ટરનેટ સંબંધિત ઓપન સોર્સ સોફ્ટવેર. ઇન્ટરનેટ સંબંધિત ઓપન સોર્સ સોફ્ટવેરમાં વેબ સર્વર આધારિત સોફ્ટવેરનું ઉદાહરણ અપાચે વેબ સર્વર છે, જેણે વર્લ્ડ વાઇડ વેબના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પ્રોગ્રામિંગ સંબંધિત સોફ્ટવેર. પ્રોગ્રામિંગ સંબંધિત ઓપન સોર્સ સોફ્ટવેરમાં ઉદાહરણમાં PHP એટલે કે હાયપરટેક્સ્ટ પ્રોસેસર, MySQL, જાવા, નેટબીન્સ આઈડીઈ, પાયથોન વગેરેનો સમાવેશ થાય છે. PHP એ સ્ક્રિપ્ટિંગ ભાષા છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ડાયનેમિક પ્રકારના વેબ પેજ તૈયાર કરવા માટે થાય છે. MySQL એ ડેટાબેઝ સંબંધિત પ્રોગ્રામ છે. જાવા એ સન માઇક્રોસિસ્ટમ કંપનીએ તૈયાર કરેલી પ્રોગ્રામિંગ ભાષા છે. નેટબીન્સ આઈડીઈ એ વિવિધ પ્રકારના જાવા ડેસ્કટોપ આધારિત પ્લેટફોર્મનું ફ્રેમવર્ક અને ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. ઓપન સોર્સ સોફ્ટવેર આધારિત વેબસાઇટ. અનેક વેબસાઇટ પર ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. આ પ્રકારની વેબસાઇટ પરથી ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાય તેમજ તેનું વિતરણ પણ કરી શકાય. ઓપન સોર્સ પ્રકારના સોફ્ટવેરને ઉપલબ્ધ હોય તે પ્રકારની વેબસાઇટ નીચે મુજબ છે. સોર્સ ફોર
.NET ઓપન સોર્સ .org ફાઇલ હિપો વગેરે વગેરે. આ સાથે આપણું લેસન